હેલો ગાઈઝ, આભાર. કેમ છો? મજામાં મિત્રો? તો અત્યારે હું તમને બતાવી રહ્યો છું એક આપણે રૂમ જેવું ગોડાઉન બનાવેલું છે ટાયરનું ને એક્સ્ટ્રા દુકાનનું બધું સામાન રહે એની અંદર. કારણ કે બારે રોડમાંથી નાનો ગલ્લો મૂકેલો છે, કારણ કે રોડની સાઈડ છે, વગર ખાતાની જમીન છે, એટલે દબાણ બબાણનો પ્રશ્ન બને તો નકોમ ગળી જાય મિત્રો. આ જોઈ શકો છો આપ, આ બાઇકનું પાછળનું ટાયર છે. આની કિંમત છે 1600 રૂપિયા. આ બાઇકનું આગળનું ટાયર છે, ટૂંક સંગાથી આવશે પાછો. આની કિંમત છે 1400 રૂપિયા. આગળનું ટ્યુબલેસ છે, આની કિંમત છે 1500, અને પાછળનું ટ્યુબલેસ હવે આવશે. અને મિત્રો આ ગોગાની તસવીર ફોટો છે. આ ઓઇલનો ડબલો જોઈ શકો છો, કેમિકલ, બાઇકની એક્સલ, આ બધી બાઇકની એક્સલો છે, આ ક્લેચ વાયર, રેસ વાયર અને ટ્યુબો, આ બધું પાર્લેજીને એવું પડ્યું છે. આ મિત્રો કેમિકલના ડબલા અહીં પણ પડ્યા છે, પાણીની બોટલો, આ ચેન સેટ પડ્યા છે. આ છે મિત્રો બધું ટ્યુબલેસનો સામાન અને બાઇકનો બ્રેકને ને એવું બધું. અને મિત્રો આ છે મિત્રો આપણા હાઈવેનો નજારો, અને સામે છે ગૌશાળા. વ્લોગ વિડીયો બનાવતા તો આપ ઝૂમ કરીને જોઈ શકો છો. મશીનની સફાઈ એમ નથી કરતો કે કોકને પસંદ આવી જાય, ના, પસંદ કરે છે માણસો મશીનને ખૂબ. મિત્રો જોઈ શકો છો ડીઝલ એન્જિન, જેના દ્વારા ટાયર પંચરને હવા પૂરી કરવામાં આવે છે. અને આ છે એર કમ્પ્રેસર, જે 7 ગામોની હવા પૂરી કરે છે આખો દિવસ. મિત્રો આજુબાજુમાંથી ગામડાવાળા આવે છે, લાઇટનું કનેક્શન નથી એટલે દેશી જુગાડ કર્યો છે. અને આ છે રંગીલા બાઇક સ્પ્લેન્ડર પ્લસ. તો મિત્રો આ કયું મોડેલ હશે કોમેન્ટમાં લખો. હે ના હવે મિત્રો રોડની શરૂઆત થઈ જશે આ ટાઈમે. હવે હોંતના 5:30-6 વાગી ગયા છે, એટલે હવે બધા દૂધવાળા બીજા આવશે. અને હોંદે ઘણા જણા આવશે સાર બીજી નાખો ગૌ માતાને. તો જોઈ શકો, થોડું ઝૂમ કરીને બતાવું. દેખાય રહ્યું રાજસ્થાનવાળો રસ્તો છે, અને આ લીલા લેબડા તાડખો દેખાય. એની બાજુમાં પીએચસી દવાખાનું છે. એવો અંદાજ રસ્તો મોકળો દેખાઈ રહ્યો, એની બાજુમાંથી રસ્તો વળે છે. અને હમે રસ્તો અને આ દિવાલ દેખાય મારા ગામની પ્રાથમિક શાળા છે. આપ જોઈ શકો છો પ્રાથમિક શાળાની બિલ્ડિંગો. એક નવીન બિલ્ડિંગનું કામ ચાલુ છે, એ નવી બની રહી છે, અને બીજી હાલ ચાલુ છે. અને આ બાજુમાં ગૌશાળાનો શેડ છે. શાળા અને ગૌશાળા બે ભેળી છે. તો હવે ગાયાને છોડી છે, ત્યાં ઠંડુ ટાણું શું છે એટલે શેડ બારી આવી છે. આટલી વાર તડકામાં બધી શેડમાં રહે છે. અને બીજી ગાયા અમુક છે, બીજી ગૌશાળામાં છે, એથી હવે શું ટાઈમે આવી છે. આ ગાયા બધી ઘાસ ખાઈ રહી છે, આપ જોઈ શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર લખવાનું ના ભૂલતા દોસ્તો. અને ગૌશાળા તમારા ગામની અંદર કેટલી ગૌશાળા છે પાણીની ટાંકી છે મિત્રો. આ ગામનું ટાંકું છે પાણીનું. ગાયાને પણ પાણી સપ્લાય કરવામાં આવે છે.
આભાર દોસ્તો. તો આજના વિડીયોમાં આટલું. કાલે ફરીથી કંઈક નવું લાવીશ.